આજ મારી બેન જીગી ચૂંટણી ઓઢાડવા માટે ગઈ છે, સામેથી આવતી જણાય છે. બોલ બેન, હારા સમાચાર આપજે. ચુંદડીનું અપમાન થયું છે ભાઈ તારી ચુંદડીનું. કારણ કે એને તો ચુંદડી ઓઢી લીધી છે, બીજા કોઈ નહીં. અરે આજ જીવાની ચૂંટણીનું અપમાન. હા ભાઈ તારી ચુંદડીનું અપમાન. અપમાનનો બદલો અપમાનથી હું જોઉં છું કે દાડલ દે ચુંદડી કેમ નથી ઓઢતી. અને એને શું કીધું? અલગ ધણીના નામની એને ચુંદડી ઓઢી લીધી છે. અરે માથા ભારે જીવો, અંધારામાં પ્રકાશ આપે દીવો, એવો જ આ માથા ભારે જીવો કેમ ચુંદડી ઓઢતી નથી હું જોઉં છું. હા ભાઈ. હવે તારો ભાઈ હા પોતે ચુંદડી ઓઢાડવા માટે જાય છે. ભલે ભાઈ જા. એ આવા ગુરુના ચરણમાં મારા એ આવી કાયમ રહે દિવાળી. ગુરુના એ આવા ગુરુના ચરણમાં મારે એ આ રોજ રહે દિવાળી. અહો કદી જય નગ ભાડી મેં તો રાત રે અંધારી. કદી જય નગ ભાડી મેં તો રાત રે અંધારી. ફટકા મેં તો એ ફોડા રે ફટાતા. આવા ફટકા ફટકા મેં તો એ જે ફોડા રે ફટાકા. ઓહો ભગવાતા ભડા એ તો તારા ભગવાતા ભડાતે પાડા. ગુરુના ચરણમાં મારે હે આવા સદગુરુના ચરણમાં મારે એ કાયમ રહે દિવાળી દિવાળી વાલા. ગુરુના ચરણમાં મારે રાવ્યા એ હવે કાયમ રહે દિવાળી. ઓ કદી જય નવ ભાડી મેં તો રાત રહી અંધારી ગો. અરે લાલપુરના મહેમાન જયેશભાઈ પટેલ 100 રૂપિયા અમારે જયંતિભાઈ ને ભજન ની અંદર મોજમાં આવે. ભાઈ ભાઈ મોજ આવે ઊંચો હાથ કરતા રહેજો એટલે અમને ખ્યાલ આવે કે દૂધ ધોણામાં જાય કે હેઠું જાય.
હાથો રે ધણી રે પીર મારો નામ દેવજી. આવો હાથો રે એ ધણી રે પીર મારો નામ દેવજી. ભાઈ ભાઈ કલાની કિંમત કરી અમારે જયંતિભાઈ જો કે સારા મજાના ભજનના કલાકાર છે અને કલાને જાણવા વાળું ગામ છે આદોભાઈ. કારણ કે આ બાજુથી અમારે એક ધર્મપ્રેમી ભાઈ તરફથી 500 રૂપિયા ભજનની અંદર મોજમાં આવે છે અમારા જયંતિભાઈ ને. ભાઈ ભાઈ એક આપણે એક મિત્રને ફરમાઈશ છે, 2 ઘડિયામાં લઈ લઈએ અમારામાં. રમતો જોગી રે આવ્યો એ ક્યાંથી આવ્યો જી રે રમતો. ભાઈ ભાઈ અમારે જો કે જાણકાર છે, નામની મને ખબર નથી. અરે પણ નામ તો એનું હવે સારે આખી જગતમાં છે વિનુભાઈ. ભાઈ ભાઈ એવા અમારે કલાની કિંમત કરી જયંતિભાઈ ને દાડલના પાત્રમાં ભજનની અંદર 500 રૂપિયા આપે છે. ભાઈ ભાઈ ઓહો રમતો જોગી રે આવી ગયો એ ક્યાંથી આવ્યો જી રે રમતો. એ આવી મારી નગરીમાં એ લખન એક ગાયો રે ભેરા બની આવી મારી નગરીમાં એ લખન એક ગાયો રે ભેરા રે બની ભેરા હવે બની. નોટિયાના મહેમાન 100 રૂપિયા અમારે ભજનની અંદર ગોરાવે. અમારે કમલેશભાઈ જો કે આ મંડળ ઉપર જેનો પ્રેમ ભાવ અને લાગણી, કારણ કે ખરેખર ચંદ્રગઢની અંદર કોઈ પણ જીવની પાછળ કાર્યક્રમ થયો હોય તો પહેલી વખત, નહીતર ઘણા ગામના નાટક મંડળી વાળાને એવા બોલાવતા હોય, પણ છતાંય આ એક ધાર્મિક નાટક જ જે સમજી શકે તો એટલે અહીંયા તો બધા જાણવા વાળા બેઠા છે. એવા અમારે કમલેશભાઈ આજના આયોજક અને તેમના તરફથી શૈલેષભાઈ, સોરી ભાઈ, શૈલેષભાઈ તરફથી એ 500 રૂપિયા અમારે જયંતિભાઈ ને મોજમાં આવે છે ભજનની અંદર. આ કાચી કેરી રે અમે કાચી એ આંબા ડાળે હોજી રે કાચી. બીજા 50 રૂપિયા રામ ભરોસે આવે. આ કાચી કેરી રે વાય એ આંબા ડાળે હોજી રે કાચી. એ યની રંગ સારે એ તને કઈ કોયલ રાણી રે ભેરા તન હું રે બની. એની રંગ સારે એ તને કઈ કોયલ રાણી રે ભેરા તન હું રે બની. તો જોગી રે આવ્યો. ભાઈ ભાઈ જોકે અમારે જામનગરથી દિલીપભાઈ વ્યાસ જોવા માટે આવ્યા છે. જોકે બધું અમારે કમલેશભાઈ બધું મિત્ર મંડળ છે, સ્ટુડિયો વાળા છે બધાય. એવા અમારા દિલીપભાઈ વ્યાસ તરફથી જયંતિભાઈ ને 500 રૂપિયા ભજનની અંદર મોજમાં આવે છે. ભાઈ ભાઈ આવ્યા તો પ્રમાણ, બેઠા તો પ્રમાણ. બીજા એક ધર્મપ્રેમી ભાઈ તરફથી 100 રૂપિયાની ગોર જયંતિભાઈ ને આવે છે. અજર પ્યાલા એ જ જરી જાલા જાજ દે. અજર પ્યાલા જરી જાલા
કલાજુ હવે કાટા કેરી વિરાવાડ જોઈ જોઈ એ પાવધાર જોરે મારાની અમારે પીપળી ગામથી અશોક ગિરી બાપુ જોવા માટે બધાય જ અને ગિરી બાપુ તરફથી 100 રૂપિયા અમારે જયંતિભાઈ ને ભજનની અંદર મોજમાં આવે છે દાડલના પાત્રમાં ભાઈ ભાઈ ડાયરો વરહી જાવ એટલે વરસાદે ઘણો છે હો મરાજો કલજુ એ મીરા કલજુ કલજુ એ દી કાટા કેરી વાડ દે ભાઈ અમારે જયેશભાઈ પટેલ લાલપુરથી જવા બધાય જ 100 રૂપિયા અમારે વરસાદને આવે છે બક્ષિસ પણ એ કે મોરા પડતા નહીં હો જરાક જોર વગાડો મસ્તીનું આમ કડાને જાણવા વાળા છે બધાય ઓહો કલજુ હવે કાટા કેરી વિરાવાડ જોઈ જોઈ એ પાવધાર જોરે મારાવી જોઈ જોઈ પાવધાર જોરે મારાવી અજર પ્યાલા એ હાલો જરી જાલા જાય દે અજર પ્યાલા હવે જરી જાલા જાય થોડે રે થોડે ઘાટા મારાવી થોડે રે થોડે ઘાટા એ મારા વાહ આજ સુધી કાને સાંભળ્યું તો કે દાડલ દેનું કેવું રૂપ છે આજ તો નજરે જોઉં છું વાહ ભાલાની અણી જેવા તમારા નેણ નાગની ફેણ જેવો તમારો ચોટલો વાહ દાડલ દે વાહ અરે ઉગમણા વાવાય તો આ આથમણી નમે અને આથમણા વાવાય ઉગમણી નમે અને જો ચારે દિશના વાવાય ભાંગીને ભૂકો થયેલા એવા તમારા રૂપ પણ આજ મારી ચુંદડીનું અપમાન જય લગધણી ભાઈ મારી ચુંદડીનું અપમાન તમે કર્યું જીવા ભાઈ માથા ભારે જીવો અરે અંધારામાં પ્રકાશ આપે દીવો એવો નું માથા ભારે જીવો મારી બેન ચુંદડી ઓઢાડવા માટે આવી હતી તમે એનું અપમાન કર્યું ચુંદડી ઓઢી લ્યો પ્રેમથી તમને ચુંદડી ઓઢાડવા આવ્યો છું જીવા ભાઈ મેં ચુંદડી ઓઢી લીધી છે વીરા અલગ ધણીના નામની માટે ખોટી હટ કરોમાં અરે તમારા હરિનું નામ છોડી દો અને આ જીવાનું નામ જોડી દો સમજાવીને કહું છું કારણ કે જીવાની ખબર ન હોય જીવો જે વસ્તુને ચાહે એને મેળવીને જ જંપે છે ચુંદડી ઓઢી લો કહું છું નહીં નહીં ભાઈ આ ચુંદડીનો ઇનકાર કરું છું અરે ચુંદડીનો ઇનકાર કરો છો તો જબરદસ્તી ચુંદડી ઓઢાડ આજ મને કોણ અટકાવે છે હું જોઉં છું ચુંદડી ઓઢાડ માટે તૈયાર થઈ જય રામજી મહારાજ મારી રાજ રાખજો બાપા જ્યાં લગી ખીમડીઓ બારવટીઓ જીવે છે ને ત્યાં લગી કોઈ માયનો લાલ પેદા નથી થયો કે બેન દીકરી માથે જબરદસ્ત ચુંદડી ઓઢાડે કહે કોણ છો ચુંદડી ઓઢાડનાર અરે મારા રસ્તામાં આવનાર છોકરા તું કોણ છે મારા નામથી અજાણ્યો લાગે જેની હાથથી ધરા ધ્રુજે એવો ખીમડીઓ બારવટીઓ કોણ છે એ બોલ અરે જેની હાથથી હાથ ધરતી ધ્રુજે માથા ભારે જીવો અરે અંધારામાં પ્રકાશ આપે દીવો એવો જ માથા ભારે જીવો એ જ માથા ભારે ને તો ખીમડીઓ બારવટીઓ ગોતે છે કે આવ મેદાનમાં અરે જીવ વાલો હોય તો અહીંથી ચાલ્યો જા મારા રસ્તામાં આવ્યા આવનાર વ્યોજા જા આવ મેદાનમાં તારી વાણી સાંભળવા નથી આવ્યો આવ મેદાનમાં આવ મેદાનમાં તલવારના પાણી માપવા તૈયાર થઈ જા ચલા
કોઈના હાથમાંથી તલવાર છટકી હોય તો પેલી જ વાર માટે તલવાર જીવો બીજી વખત ઉપાડતો નથી. જાઉં છું પણ ફરી વખત તને જોઈ લઈશ. હું જોઈ લઈશ. જા. નિર્માલ્ય હાથમાં તલવાર છટકાવીને પાછો કે તલવાર પડી ગઈ. હવે જીવા જ્યાં લગી ખીમડિયાનું બારવટું હાલે છે ને ત્યાં લગી કોઈ માયનો લાલ ખીમડી સામે બાથ ભરવા ત્યાં નથી. ચાલ હું તારી પાછળ આવું છું. ઉભા રહો ખીમડિયાજી. ખીમડિયાજી, મારે તમને બે પ્રશ્ન પૂછવા છે. કહો શું પ્રશ્ન પૂછવાના છે? પ્રશ્ન તો એ જ, હાથમાં હથિયાર, કાળા વસ્ત્ર આ ધારણ કરવાનું કોઈ કારણ? એ જ મારી બેનનો ન્યાય મેળવવાને માટે. ખીમડિયાજી, તમારી બેનનો ન્યાય તમને કાળા વસ્ત્રે કદાપી નહીં મળે. તો કઈ રીતે મળે? મળશે, ન્યાય જરૂર મળશે, પણ કાળા વસ્ત્રનો તમે ત્યાગ કરો, ભગવા ધારણ કરો, આવી જાઓ અલગધણીના પારે, તમારી બેનનો ન્યાય તમને જરૂર મળશે. એ ભગતડાઓ તમારા બધા ડોળ છે. નાનપણમાં મારા માવતરને સિલવી લીધા એ તમારો અલગધણી હોરી પારેવડા જેવી લાડકી બેન એક ઉસરીને મોટી થતી હતી એને સિલવી લીધો એ તમારો અલગધણી. અલગધણીને ખેમડીઓ બારવટીઓ નથી માનતો. મારી બેનનો ન્યાય મારી બહોના બળથી મારી તલવારના ધારથી ન્યાય મેળવીશ. ખીમડિયાજી, કારણ કે જેમ તમને તમારા બારવટાનો પાવર છે, મને પણ મારી ભક્તિનો એક થોડો ગૌરવ છે. એટલે તમારી મર્તલબેન ચંપા કોઈ પણ નું વેરણું લૂંટવા જાઓ અને ત્યાં તમને 3 ફેરી દિવ્ય દર્શન થાય તો આ અલગધણીના પારે આવશો. દાડલ ખીમડીઓ વતને બંધાતો જાય કે કોઈ પણ નું વેરણું લૂંટવા માટે આ બારવટીઓ જતો હોય. મારી બેન ચંપાના દિવ્ય દર્શન મને 3 વાર થતા હોય ને તો કારા વસ્ત્રનો હથિયારનો ત્યાગ કરી આવીશ અલગધણીને પારે. તો એટલો ખ્યાલ કરજો દાડલ દે, મારી બેન ચંપાના જો દિવ્ય દર્શન નથી ત્યાં આવીને તમારા ભગતડાઓ બેરખાનો તો મારું નામ ખીમડી. હે રામદેવજી મહારાજ, હે બાપા મારી લાગ જાગજે, કારણ કે મારી લાજ તારા હાથમાં છે બાપા. એ હવે ગુરુ તારો પાર નભાયો, એ હવે ગુરુજી તમારો પાર નભાયો, એ નભાયો, એ નભાયો, એ પૃથ્વીના માલી એ જી તમે રે, એ તારો તો એ જમે તરી રે. પૃથ્વીના માલિક એજી તમે રે, તારો તો એ જમે તરી રે. પૃથ્વીના માલિક એજી તમે રે, તારો તો એ જમે તરી. આ બાજુ મારે કમલેશભાઈ, અમારે ભાઈ નિલેશભાઈ, દિલીપભાઈ, બધા આપણા મિત્રો જે જોવાયા છે 200 રૂપિયા દારલ દે અને ખીમડિયાને બેયને ઇનામ આપે. ના ના બરોબર ભાઈ રાયમ શાબાશ. અમારે હા પીપળીથી ચેતનભાઈ ઉસ્તાદ આવ્યા છે, ઘડીક વાર લાભ દેવાનો છે આપણે એમને. અમારા ગોસ્વામી છે, બહુ સારું તબલું વગાડે છે, સગા છે હો અમારા. હા એમને લાભ દેવાનો છે. આપણે જયંતિના ભજનમાં ઘડીક વાર બેસજો. શાબાશ. રામદેવ બાપાનો પાઠ આવે ને. ચેતનભાઈ તરફથી અમારે જયંતિભાઈ ને 100 રૂપિયા બક્ષિસ આપે. શાબાશ. ભાઈ ભાઈ 100 રૂપિયા બીજા આવે છે આ બાજુથી અમારે પીપળીના મહેમાન તરફથી. ભાઈ ભાઈ આવો ને ચેતનભાઈ, વાંધો નહીં આવો. એ હવે ધીરે સંતો એવા જમીન ને આસમાન
હરિએ મૂળના ફેરાયવા રે એ રે સંતો એવા જમીન ને આસમાન હરિએ મૂળ વિના ફેરાયવા જમીન ને આસમાન હરિએ મૂળ વિના ફેરાયવા બીજા 100 રૂપિયા અમારા જયંતિભાઈ ને ભજન ની અંદર આવે ભાઈ ભાઈ એવા જમીન ને આસમાન હરિએ મૂળ વિના ફેરાયવા રે થંભ વિના એ ગુરુજી तुम्हारी जाओ ए पृथ्वी ना मालिक ए તમે રે તારો તું એ યમે પડી રે પૃથ્વી ના માલિક એ તમે રે તારો તું એ યમે પડી રે સલાહલો ને એ હવે મોતીડા નહીં રે મળે બીજા 150 રૂપિયા અમારા જયંતિભાઈ ના આવે સંસલા હાલો ને હવે એ આવેલો રે મોડો રે મારો આજ સાઈ બો પધાર છે વેલો રે મોડો રે મારો હવે સાઈ બો પધાર છે હવે દેજો રે સંદેશો ચૂંદડી લાશ બલવડારે દેજો રે સંદેશો ચૂંદડી લાશ બલવડારે એ કાયા કાયા ભળે એ માટી માટી ભળે મોતીડા નહીં રે મળે સલાહલો ને એ હવે મોતીડા નહીં રે મળે હવે છોક પુરાવો અરે માટી ગાવો आज मोरे पिया धरिया બાજુથી અમારે એક ધર્મ પ્રેમી ભાઈ તરફથી જયંતિભાઈ ને શોખ પૂરા હોય એમાં 500 રૂપિયા આવે ભાઈ अरे चोक ये पुरावो माटी ए रंगावो आज मोरे पिया
દીકરીઓ પૈસા લેવા જાઓ. બોલ નાખો ને. મારો ભાઈ જીવો હજી સુધી આવ્યો નહીં, હમણે જ આવશે. સાંભળી ગયા? હા, રામના ભરોસે. બેન આજ જરાક હું થાકી ગયો છું, હા. માટે આરામ કરું છું. હા, કોઈ પણ મારી રજા સિવાય અંદર નો આવવું જોઈએ, બરોબર ને? હાલાલ કાકડો બોલ્યો કોક આવશે, કાકડો બોલ્યો આવશે, હમણાં કોક આવશે. કારણ કે કાકડો કેવું બોલે. બાપા સીતારામ ને દિયા. મારે બાપા સીતારામની દયા. તારા એક ને એક જબો દેખું 8 દીધી. તારે બાપાની દયા લાગે. એ ભાઈ, આ લખીરગઢ ગામ કેટલે કાયું? લખીરગઢના પાદરમાં આવી ગયો. અરે વાહ, ભોળિયાનાથ અખંડાનંદ. મારા મનને હતું કે મારા ઘોડાએ મને ધોઈચે રાખ્યો. પણ ભગવાનની દયાથી એ લખીરગઢના પાદરમાં પોકી ગયો. બીજું તો ઠીક, અઘોર જંગલમાં તમે લોકો અહીંયા શું કરો છો? કેમ? ગરીબ માણસો. ચંદનના લાકડા કાપીને તમારું ગુજરાન ચલાવો છો. વાહ વાહ, હાવ ગરીબ માણસ. આ બધો પરિવાર હગાવાલા શું થાવ? 4 ભાઈઓ. 4 ભાઈઓ ને 5 બહેનો. તમારી બા જીવે છે? મારે એના દર્શન કરવા. તમારા ગામમાં છાપું નથી આવતું લાગતું. આ લગીરગઢ આવી ગયું. છાપા જીવલો જીવલો નહીં કરવાનો, જીવાભાઈ કહેવાનું. શું માથાભારીની શરૂઆત અહીંથી જ થઈ ગઈ. ઉભા રહ્યો બોરે. ઉભો રે, તુકારો ન દેવાય. કાકા કોનો કાકો? જીવલાનો. કાકો નહીં કહેવાનું, ને ત્યારે કાપી નાખીશ. બધા તરવાર લઈને ફરો છો. આખું ગામ માથા ભરે છે. એમ? હા, આ જીવલો તમારે કઈ હગો થાય? પેલા જીવલો જીવલો નહીં કહેવાનું, જીવાભાઈ કહેવાનું. હા, જીવાભાઈ. જીવાભાઈ આટલામાં જેની હાક બોલે. હાક બોલે. આટલા પરગણામાં જેના નામની એટલી બધી હવા ફેલાણી છે. બહુ હવા ફેલાણી છે. હજી લગી ગંધાય. ઓય અંધારામાં પ્રકાશ આપે દીવો, એવો માથા ભારે જીવો. તારી માનો જીવો. ઓય તું તને મોઢું સંભાળીને બોલ, એટલે કહું વૈશમાં કાંઈક માને મજા નકર હું નથી ને. કાપી નાખીશ. એટલે કહું માને કાંઈક મજા નહોતી ને વૈશમાં. કોની માને? જીવાની માને કાંઈક મજા નહોતી. અમારી માં ગુજરી ગયા છે, હું એની બેન છું, એટલે મોઢું સંભાળીને બોલ. હા, હૈસે બાપા, હૈસે. હા બસ એમ. તમે જીવાભાઈના હગા બેન. હા એનું મોટી બેન છું. સાચું છે, ચાંદલો થઈ ગયો છે. હે અમારા લોકોનો ચાંદલો ન થાય, તમારો સાંડલો થાય. આધરા લગન થાય. પણ એ અત્યારે શક્ય નથી. નહીં, કારણ કે મને 13 જણા જોવા આવ્યા હતા. હા, પણ આમ જો સામું થયું ને એ ભાગી ગયા. સાચી વાત છે, પણ માથા ભારે ને કોણ ધણી થાય? ઘર જમાઈ રહેવું પડે તો જ મેળ પડે. આપના ભારા કહેવાય. ઘર જમાઈ રહેવું પડે ઘર જમાઈ રાખવા. તો જ મેળ આવે. અને ઈ તે ચા પકાવવાનો. હા, એમ? હા, તમારે પકાવવો છે? મારા બાપુને પૂછી જો કે તમારે જરૂર ચા પકાવવો હોય તો પોહાણ છે ને કે નહીં? કે તમારે જરૂર ન હોય તો હવે ન્યા ફિટ થઈ જાય. હે તું બહુ બોલ બોલ કરમાં, બરોબર? મારે તો ગમે ન્યા દી કાઢવા.
મોઢું સંભાળીને બોલ, મારા ભાઈને ખબર પડશે ને તો તારી આવડી એવડી કટકી કરશે પણ તારે એને કહેવાય ને હું કામ કહું અને પછી માખ્યું ને ખવડાવશે. હા, કામ કર કટકી કરીને ફાકીમાં ચોળીને તને ખાઈ જશે. આ તો જઈને તારા ભાઈને સમાચાર દે હા, કે કાકા આવ્યા છે ને મળવા ઓય કાકા નહીં, ખાલી કોટવાળ. કોટવાળ નામ છે ને? તને ખબર ન હોય કારણ કે તમે બધા નાના હતા તે હું આવ્યો તો અને હું કાકા થાઉં એવું છે? તું તારા ભાઈને જઈને કહી દે હા. કે કોટવાડ કાકા આવ્યા છે એટલે હતરાંગ બેઠું થઈ જાય એમ ઓળખી જાય મને. તમે આટલું- હા ને એમ છે હજી મારે મોટી બેન છે હો. એ તો ચા પીતી હતી એટલે એ બોલતી નથી. મને રાજકોટ તમે એમના હગા બેન છો આયા હે ને જય શ્રી કૃષ્ણ નહીં બોલવાનું, જય જીવાભાઈ. હું જીવો પણ હાદલ પીરનો અવતાર લાગે. આદલ પીરનો અવતાર નથી, ઈ છે ને માથા ભારે એટલો છે. બરાબર હા બરાબર. કાકો કોનો ઘરનો? હા તારા ભત્રીજાનો. આ એમ અમારા કોઈનો નહીં હો. તમે બોલો છો તો હું ધ્રુજવા માંડું છું. હા એમ તો ભલે. હવે જઈને બે બેનું થઈને કયો હા કે કાકા આવ્યા છે ને મળવા. કાકો કાકો કોનો તું? એટલે પણ એને તમે હમાસા તો દ્યો, મને પરબારો કાંઈ ઉધડો લ્યો. નહીં બસ કયો છે જાઓ તમે જે કેવું હોય કીધું. આઈના ઉભા રહેજો પણ હવે તમે એને હમાસા દ્યો બે બેનું. બેન. હાય સાગ ભાઈ, આજે ભર નિંદર માંથી તું જાગી જા. જાગી ગયો? બાર કોક આવ્યો છે, અજાણો વ્યક્તિ છે અને એમ કે છે હું કે જીવાનો કાકો થાવ છું. ભાઈ આપણે કોઈ કાકા હતા? એય! તારે જીવવું છે કે મરી જવું છે? બે ભેગું છે કે હા, એમ કે બે ભેગું છે. હા ભાઈ તમારે એને કહે બેટા તને ખબર ન હોય કાકા આવ્યા છે તું પેલા હામતો જો તું પેલા ઓળખતો ન હોય એને નામ ની ખબર ન હોય અને તમે આ બધું અંધારામાં જાય બધું કે કાકા આવ્યા છે કોટવાડ કાકાને મળવા માંગે છે. હાય તું કેતો હોય તો અંદર મોકલું, બહુ બોલ બોલ કરે છે. મારા ભાઈને ફુરસત નથી એટલે તારે જીવવું હોય તો વયો જા અને તારે મરી જવું હોય તો અંદર વી. એટલે કેમ કઈ કોથળી નાખી ગયો છે? હાય તું કે એને અંદર આવવા દો જ ન આવવા દો. ભાઈ તું એને જોઈશ ને એટલે તને થશે હું ભમરા ખાઈ ગયો. ચાલ અંદર આવવાનું કીધું. કીધું ને હા ઓળખી ગયો ને આ ટપીને આવજે. ઓળખી ગયો ને હા ઓળખી ગયો. જા ઠંડુ લેતી આય. હા ભાઈ એ જીવલારામ મને કહે છે જીવલા મજામાં ને એટલે કોનો કાકો તું? એટલે માર ભત્રીજાનો. એટલે રોંઢે મેં ફોન કર્યો તો ને કે બેટા મન કે કાકા ક્યાં છો? મેં કીધું આ ચંદ્રગઢ છે. મન કે કેદી આવશો? મેં કીધું હવે નક્કી નહીં. એટલે કોણ છો, ક્યાંથી આવે છે પરબારો કાકો? એટલે કોનો કાકો તું? ભાઈ શિવાભાઈ તમે મને ન ઓળખો, મારું નામ તમે સાંભળશો ને એટલે ઓળખી જાઓ. તારું નામ દે. દેલડી નગર નું રાજ જેલનું ઢેલડી નગર. મહારાજ રાવત રણસિંહ ઓળખો? વાહ, કોક રાજનું માણા હોય એવું લાગે છે મને. રાજ નું માણા. તલવાર પડી ગયા. જો તારા ભાઈ ની તલવાર પડી ગઈ છે. હા એટલે દેલડી નગર ના મહારાજ રાવત રણસિંહ તેનો જમણો હાથ હું કોટવા. વાહ કોટવાળ. તમને મજા આવી છે મારા ભાઈ. આમ જો ગમે એ અજાણા મહેમાન આવે ને એનું સ્વાગત કરે છે. તમારું પણ સ્વાગત કર્યું. એટલે પણ આ પેટવાનું હોય. ભલા માળા કોરીન આ પેટવાનું. તારે એમપી બેનો બેન જીગી અને જીવણી, પેલા પૂછાય તમે કોણ છો, તમારું નામ? અરે આ તો રાજનું માણસ. રાજનું માળા હવે ઓળખી. આવો કોટવાળ ભાઈ આવો, તમારી માટે આસન તૈયાર છે. ઉઠ, બેહવા દે હવે. અરે આ તો માથા ભારે જીવો,
જેમ અંધારામાં પ્રકાશ આપે દીવો એમ માથા ભારે જીવો. મેં આને કીધું તું એને હરખાય નામ દે એટલે ઓળખી જાય. નામ પડે ને કે કેમ લાગે આને ખબર ન હોય ને આને ક્યાંક પરિણામી દેવાય સમજે. એટલે ટાઈમ થાય ને હરપના ભારા કહેવાય. ભાઈ ગોટવાળ તારે સમજીને ભલે બા ગુજરી ગયા પણ આને મેઠે પાડ દેવાય. કારણ કે બે બેનુના લગ્ન કરી દઉં. કારણ કે મારા લગ્ન પણ થયા. તું એમને મત છો. તો હવે હું રોકાઈશ નહીં અહીંયા. અહીંયા હું રોકાય વાંઢાન ઘીરે ઠામણા ઉટકવા. હા ભાઈ હાઈ જોવાને માટે આવે છે 201 રૂપિયા મોજના આપે છે બધાને. ભાઈ ગોટવાળ એવું નથી મને એમ થાય છે કે કોઈ બેન દીકરીનો ચૂડલો નંદવાઈ જાય કારણ કે અમારા જીવન કેવો હોય કાચના ટુકડા જેવા. સાચી વાત છે. ક્યારે ભાંગીને ભૂકો થઈ જાય ને નક્કી ન હોય. તારું જીવન સારું કહેવાય. એટલા માટે હું લગ્ન નથી કરતો. વાસરા દાદાનું જીવન હતું ને એવું જ તારું જીવન છે. એટલા માટે હું સોલંકી કુળનો દીવો વીર વસરાજ એનું જીવન તારી જેવું જ હતું. એટલે કોઈ બેન દીકરી બિચારી નંદવાઈ જાય સાચું બરોબર ને. એટલે મારી એની જિંદગી બગડી જાય તને કોઈ ગહી નાખે. સાચી વાત છે. એટલા માટે એટલે નો કરાય લગન નો કરાય. એમને પણ તારે તો ઈ તો તારું તો બરાબર છે પણ આને તો ક્યાંક ને તે પડાય ને એમ. પણ એના માટે માંગા બહુ આવે છે પણ મારી બેન ને કોઈ મૃત્યુ પાસ નથી આવતો. પણ એ ઘર જમાઈ રહેવાનું કે અહીંયા કોણ આવે તારી ઘીરે ભાઈ? આવશે શું આવે? કારણ કે એના નસીબ જોર કરશે એટલે સામેથી આવે. નસીબા તારી વાડ જોતા નથી આવે. આ કાંટાની વાડ જોઈને વૈંડો કઈક રાખવો છે. હવે ભાઈ કોટવાળ આવ્યા છે એટલે વિવેક કરો કઈક વિવેક કરો. હવે મહેમાન આવે જમવાનું બમવાનું કઈક કરો. હવે કઈક ભાઈને દૂધ લેવા. હા ભાઈ બેન એક કામ કર કારણ કે મહેમાન કહેવાય એટલે એને કે આમ જો આ ગામની બરોબર છે ને. મારી વાત સાંભળો. હા ઘરે તમે સંભળાવો એને દૂધ લેવા મોકલો. હા ઈ હું કહું છું કે ગામનું બરોબર દુકાન રહી ને જ્યાં ઓલા મકાન નો રહ્યા ત્યાં પેહું વાળા ઘર રહ્યા ને ત્યાં ભાઈ મોકલ તપેલી લઈને દૂધ લઈ આવે પછી ભાઈ ચા બનાવે ને આપણે તને ભાઈ બેન હું બહાર નથી મોકલતો એટલે દૂધ લેવા તમારે જવું પડશે. ઈ ઘરે ચા બનાવશે પણ દૂધ તમારે લેવા જવું પડશે. આને બેને કવરેજમાં રાખવું પડે એમ ને. હાચું દીકરી હાચું. ના ઈ હાચું છે. તારો નિર્ણય હાચો લે. એટલે ભાઈ કોટવાળ દીકરી પંખીનો માળો કહેવાય. ના હાચું ક્યારે ઉડી જાય એનું નક્કી ન હોય. નિર્ણય હાચો છે ઈ તારો. બરોબર ને. હા કારણ કે આ તારા હાલતા ઉડી જાય. તમને મેકીને મારે કેમ બહાર જવું અને એને મેકીને હું ક્યાંય જાતો નથી એટલે દૂધ લેવા તમારે જવાનું. હવે એક કામ કરો સા હું પીતો નથી. ચા હું પીતો જ નથી. મારે કાંઈ બંધાણ છે જ નહીં. તો દૂધ ચાલશે દૂધ નહીં હું કાંઈ પીતો જ નથી. તમે સલાહ કરી દીધી એટલે આવી ગયું. તમે વિવેક ના તણે ભાઈ એક કામ કરો એ ભાઈ સમજો અમારું વાત સાંભળો તમે હવે તમે જમવાનું બનાવી નાખો વાસણ એ ઉટકી નાખશે બરોબર ને. હા બોલો ઠૂઠેસ એટલે રોટલા ઈ બનાવશે. હા તો હું ખાઈ લઈશ ઘરે જઈને. તમે તણે ભાઈ બેન ખાઈ લીજો મારે ખાવું નથી. આપણો વિવેક છે પણ આ ભાઈ ના ઝીલવી નથી એકતા. ના તમારો વિવેક સાચો છે એમાં સાચો. તમે અમારા આશરા ધર્મ ના આશરાનો ધર્મ પાડવા વાળા તમે જોયા. જમવું હોય તમારે જમવું હોય. હા વાસણ તમારું ઉટકો પડે. ના જમવું નથી. હવે તમારો ભાવ છે એટલે આવી ગયું બધું. હવે જે મૂળ વાત ઉપર આવે હું કામે આવ્યો છું. ભાઈ હવે તમારે વિવેક તમે બધી ના પાડી. તમારો ભાવ બહુ સારો. હવે તમે શું કામે આવ્યા એ વાત તમે અહીંયા પીરશો. એટલે એક તો પેલો ભાવ મેં આવતા રજૂ કર્યો પણ તાર બેન ના પાડી. શું ભાવ? મેં કીધું સાંડલો ન થયો હોય તો ખાતો જાવ માગું નાખતો જાવ એમ. ચા મને આવડે એમ. ચા આવડે છે પણ એ બનાવવાનો તારે જ રહે કારણ કે હું રાજનો કોટવાળ છું એમ.
ઠીક એવું છે એમ ને રસોઈ બનાવતા આવડે? રસોઈ રસોઈ આવડે છે? ઈ આવડે એમ? હા, હા. તો ઈ ના રે તો આ પાડે છે એને રસોઈ નથી આવડતી. આને રસોઈ નથી આવડતી એટલે પૂછે છે હા. હવે એક કામ કરો ને આને ક્યાંક સારું ઠેકાણું જોઈને પરણાવી દીજે મારે નહીં મેળ આવે તમારા ધ્યાનમાં હોય કાંઈ? હા હા તમારા ધ્યાનમાં હોય હા હા તો મને જાણ કરજો. હા હા કારણ કે બે બેનું રૂપાળ તમે જોવો તો હા હા ના સાચું રૂપારી છે રૂપનો અંબાર. હા પણ હું કામનું હાલો ઓલી તલવાર આ મહેમાન છે ને હવે મારા આને ના કહેવાય નહીં ને સાચું કહેવાય નહીં ને આશરાનો ધર્મ છે છોકરી ધ્યાનમાં હોય હા હા તોય પણ કેજો. તારા ભાઈ હાટું મારા ભાઈ આટો સારી રૂપાળી સંસ્કારી હા હા હો? ભલે 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 માથા ભારે હોય, માથા ભારે. હવે એ બધું રેવા દો મૂળ વાત ઉપર આવો બાપુની આંખમાં કણું પડ્યું ઘણું રાવતરણસિંહ બાપુની આંખમાં ઘણું ઘણું કણું એવું કર્યું સમજો તમે ઘડીક થોડીક 5 મિનિટ બેસો બેન લાડુ વંતમાં ના ના લાડુમાં ઈ કણું કાઢે આ નવા નીકળ્યા તારે બેન એ ઉભા રહ્યો ઈ ઘણું નહીં. એટલે આ લાડુમાં કાઢે એ કણું નહીં ઈ કણું નહીં તારા ભાઈને ખબર હોય પૂછ કયું કણું ઈ ઘણું નહીં. ઈ કણું. કારણ કે મહેમાન આવે એ કઈ કણાની વાત કરે છે. હા ઈ કણું હું કાઢું, હા બીજા કોઈ નો કાઢે. એનું કારણ છે તમને ખબર ન હોય ક્યાં કણાની વાત આલે છે રાજની અંદર કણાની માફક જે દુશ્મન ખટકતો હોય રાજનો દુશ્મન હોય ને એ આંખમાં કણાની માફક ખટકતો હોય ઈ કણાની વાત છે ઈ તમને ખબર ન હોય તમારા ભાઈને ખબર હોય એનું કારણ શું ખબર છે આને કેટલાયના કણા કાઢ્યા હોય ને કેટલાય આના કાઢ્યા હોય હજુ સુધી મારું કણું કોઈ નથી કાઢ્યું. નહીં હા ના હાચું એટલે ઈ કણું કાઢવાનું છે રૂપિયા મોઢે માંગ્યા દેવાના છે બોલ ભાઈ તમારી વાત મને મંજૂર છે, મંજૂર છે પણ મોઢે માંગ્યું ઇનામ દેવું પડશે. ઇનામ બાપુએ કહી દીધું મને છૂટ આપી દીધી કે જે માગે એ આપું છું ઢેલડી નગરના રાજાને કહી દો કે જીવો આવવા માટે તૈયાર છે તૈયાર છે અને કહેજો કે માથા ભારે જીવો અંધારામાં પ્રકાશ આપે દીવો જીવો ઈ માથા ભારે જીવો. શાબાશ વાહ 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 બરોબર ને? એટલે વેલા હાર આવશો ને આવું તમારે હારે આવું કેતા હોય તો ના 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 હારે જ આવવું જોઈએ તમારે કારણ કે બાપુ ના બહુ ઉતાવળ છે કણું બહુ ખટકે છે એમ હા હા અમે સાથે આવી નહીં તમારું ત્યાં કામ નથી ટીકા પાટી બેનો તમારું ને કામ નથી. ત્યાં તમારું કામ નથી અને ભાઈને બોલાવી લેજો હા, છૂઠેશ્વર ને, હા હા એટલે ઘરને ધ્યાન રાખે. બરોબર ને? ભાઈ તમે આવો છો ને તાત્કાલિક હા ચાલો. અને જરા કઈ કામ કરજો હા હા બીજી સોણી લેતા આવજો શું કામ? વૈશમાં નદી આવે છે ને નાવા ધોવા થાય એ જીવાને જરૂર જ નથી. નકરા ભીંગાણામાં નેઠો ન રહીએ એમ આવો છો ને આની એ દાઢી માગે છે ચાલો કારણ કે ઘણું કઈ જેમ તેમ છે ને એટલે હું કહું છું એમ હા, હા, હા. કણાનું નામ ન્યા મોઢે સાંભળીશ પછી વાત થશે. કણાનું નામ તો બાપુ દઈશ આઈને દઈશ તો તમે આવશો ને એમ ચાલ. હાલો લ્યો તો. આવજો હો. હા 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 ના ધ્યાનમાં હશે તો કહીશ બાપા લેખ હશે તો થઈ જશે હા 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 અને તમારા હાટુ મૂર્તિઓ ક્યાંક ધ્યાનમાં રાખીશ કે કોઈ ગરીબ માવતરનો દીકરો હોય એને પૂછી જોઈએ તમારે કુવામાં પડવું છે બોલ કૃષ્ણ કનૈયા લાલ. કોટવાર આજ ગયો છે જીવાને તેડવા માટે તો હજી કોટવારના સમાચાર નથી જીવાના સમાચાર કે નથી કોટવારના સમાચાર. ભાઈ ઉસ્તાદ આજે સમાચાર બેયના નથી હે પણ સમયથી આવે છે એ કોટવાર આવે છે. જેવા કાને વખાણ સાંભળા એવો જ માથા ભારે જીવો આવે જ છે બાપુ આવી ગયા છો ભાઈ ભાઈ જય માતાજી. આવ જીવા આવ જય માતાજી આવ ભાઈ આવ કેમ છે આવ મજા છે ને સારું છે ને ના આવો કામ બહુ સારું હજી તમે ઘરે નથી ગયા મહેમાન ગતિ બહુ સારી કરે લ્યો મહારાજ. મજા આવી ન્યા બેહો 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 જીવાભાઈ હા હા તમારું સ્વાગત છે બેહો આય બેહો આ ન્યા બેહો ને હું આય બેહીશ બેહો નિરાતે વાતો કરો આમ કાયદેસર નામ સાંભળ્યું કારણ કે તમે અમારા અંદાતા હા એટલે જરૂર આવવું પડે. બોલો કામ હોય. જીવા મારી આંખમાં ખટકતું કણું બોલ તારથી નીકળશે ઘણું જરૂર નીકળશે બોલ પણ મોઢે માંગ્યું ઇનામ દેવું પડશે. જીવા
જે માગીશ આપવા તૈયાર છું. વચન આપો. આ મારું વચન છે, જે માગીશ એ આપવા તૈયાર છું. ભલે મહારાજ, તો આપની આંખમાં ખટકતું કણો જીવો કાઢી દેશે, વાહ. પણ કણાનું નામ આપો. કણાનું નામ સાંભળજે, કાન ખોલીને જીવા. કણાનું નામ, એનું નામ છે ઉસ્તાદ ખીમડીયો. બાપુ હા, આ ખીમડિયાનું નામ પડ્યું ત્યાં જીવો જઈજકો. મને એમ લાગે છે આને પ્રસાદી મળી ગઈ લાગે. મહારાજ, હા, હા. આજ ખીમડી આરે મારે પણ દુશ્મની છે. તમારો દુશ્મની મારો દુશ્મન. આપનું કામ જરૂર થઈ જશે. એમ હા. તો મો માગ્યું ઇનામ મળશે. હા, જા. સમજાતું નહીં, તારે જે કાંઈ બે પાંચ ગામડા શોધાય તો તું તાર માગી લેજે. ભલે ભલે પણ આ કણાનું પૂરું કરીને આવજે. હા, 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 હા. જાઓ. હા? અને જલ્દી આવી જજો હો ભાઈ. હા, લગભગ તો નહીં આવે પાછો. હે? કણાનું નામ પડ્યું તો જીવો છે જ કો. જઈજકો ઈ તો એનું કારણ છે, આપણે બે નહોતા જઈજકા. ભૂલી જ જવાનું. માનો કાંઈ બન્યું જ નથી. એ તો બધું મગજમાંથી કાઢી જ આ નાખવાનું. વાત તો કોઈને કરવાની જ નહીં. ભૂલી જ જવાનું. ભલે ભલે કાંઈ વાંધો નહીં. ન કહું કોઈને. કોટવાર આ ગોહિલવાડમાંથી રાજબાના કાગળિયા આવ્યા છે. તો આપણે એને શાસ્ત્રે વળાવવાની છે. તો બેન રાજબાને મારી પાસે બોલાવો. હા, ચાલો બેન રાજબા. શાસ્ત્રીએ વળાવવાની છે બેન. હા, શાસ્ત્રીએ વળાવવાની છે બેન. મારા વીરને. હા બેન. હા ભાઈ, હા. આજે મને બોલાવવાનું કારણ? બેન બોલાવવાનું કારણ એ જ છે કે તારા હાર વેલમાંથી એ કાગળિયા આવ્યા છે, એટલે તને શાસ્ત્રે વળાવવાની છે બેન. હા ભાઈ, પણ મારી એવી થોડીક ઈચ્છા છે હા, હા. કે વેલડાના સાથીદાર તમે થાઓ વીરા. બેન રાજમાં અનેક જાતના કામ હોવાથી મારથી આવી ન શકાય, પણ મારો જમણો હાથ એ કોટવાર છે ને એ આવશે. હા બેન, કારણ કે આવા લબાસા હું જ હારું છું. બોલવામાં ધ્યાન રાખ, બોલવામાં ધ્યાન રાખ. નહીં, આવા કામ મારે જ કરવાના. હા, એમ કામ કરવાના. હા, એટલે મારી જીભ એવી છે, બીજું કંઈ નહીં. આ લબાસા છે. મારે જ કરવાના હોય. લબાસા છે. હા, હાયલા રાખે જવા. મજાક કરે ભાઈ, મજાક કરે છે. કોટવાર છે એવો આ કોટવાર છે ને મારો જમણો હાથ છે, અને ઈ છે ને રાજનું રમકડું છે, રમકડું. જાઓ બેન, ભાઈ વીરા. જાઓ, વેલણા શણગારો બેન માટે. અને કોઈ ઊંચી આંખે જુએ વઠા, કોઈ ઊંચી આંખે જુએ તો એની આંખો કાઢી લેવાની, અને કોઈ જીભથી બોલે તો જીવતા જીવાન ખેંચી લેવાની. હે? ભલે બાપુ, લે તલવાર. એ નહીં હાલે. કઈ? મારી પાસે સ્પેશિયલ પડી છે. એમ ભલે ભલે. હા, હા, જાઓ કોટવાર. હા, ભલે ભલે ભલે. ચાલો દાસ દાસીઓ બધા હાજર થઈ જાઓ. બેનના વેલડા શણગારો. કરિયાવરના 12 ગાડા ભરાઈ ચૂક્યા છે. મહારાજનો હુકમ છે ગોહિલવાડ સુધી આપણે વેલડું પહોંચતું કરવાનું છે. વેલડાનો સારથી બની રાજનો કોટવાડ તમારી સાથમાં છે. કોના બાપની તાકાત છે કોઈ વેલડાની સામે જોઈ શકે? ચલાવો આગળ વેલડું. જય. જંગલની માલિકો રૂમઝુમ કરતો વેલડું જાય છે. ચાલ એ વેલડાને તપાસ કરી અને વેલડું લૂંટીને આગળ વધુ તો જ ખીમળ્યો. વેલડાનો સારથી જવાબ દેતો નથી. ચાલ એને તપાસ કરવા દે. એ વેલડું ક્યાંનું છે? ઢેલનગરના મહારાજ રાવત રણસિંહના બેન. સોનવડિયાથી અમારે પરાગભાઈ રામજીભાઈ જોવા માટે વધાર્યા છે, અને રાજુભાઈ વાંકાનેર વાળાને 100 રૂપિયા ઇનામ આવે છે. કડકાઈ એટલે કડકાઈ કી બાકી ખરેખર કી. પણ ચાલ એ વેલનું લૂંટું. મહારાજ રાવત રણસિંહને ખબર પડે કે હવે ખીમડિયાના બારવટે માજા મૂકી.
એ જવાન જીવું છે કે મરવું છે? ચાલ એ જવાબ એમને દે થવું જાય. આકડે મધને આજ માખ્યું લૂંટવાની મજા આવશે. આખો ખાઈ જાય વેલડું લૂંટવું છે મારે. કોના બાપની તાકાત છે કોઈ વેલડાની સામે જોઈ શકે? વેલડાની સામે કોઈ જોવે ની આંખ કોઈ જીભાનથી બોલે ને જીભ ખેંચી લો. વેલડું લૂંટનાર તો કોણ છે? બતાવ તારું નામ. જેની આપથી ધરા ધ્રુજે ને એવા ખીમડીઓ બહાર એલા તું આયે પોગી ગયો. બોલ પણ એમે પણ તું આયે પોગી ગયો. જીવું છે કે મરવું છે? તારી હમું થોડું બોલાય ગયે. જા આખો ખાઈ જા વેલડું લૂંટવું. તને થોડી ના પડાય ગયે. હાલો મમ્મી. તું આયે જ પોગી ગયો બોલો મને. ઓય બોલમાં હાલવા માંડ. કાલ તો તું આરી ખાણામાં હતો. જાવ છું લેવા તો દે. કેમ મજામાં ને તબિયત? આમાં ભાભી ને બધા મજામાં ને? છોકરા સાબરે એમ કહી ભલા મને વાવડ પૂછું જાદા ટાઈમે ભેગા થયા. જાવ છું લેવા દે તારી લે. આપા લેવા તો દે. કરિયાવર નો બે કામ ઠાઠે પડ્યો લઈ લીજો. આ તો કહું છું લઈ લીજો ઠાઠે પડ્યો. જા જાવ છું પણ મારો દીકરો પણ વાહે. વેલડાની માલિક પર કોણ બિરાજમાન છે? વેલડામાં કોણ બિરાજમાન છે? રાજબા સોળે શણગાર સુધી આજે સાસરેજી રહ્યા છો. સર્વે દાગીના હરિયા ને ખીમડિયાના ચરણે ધરી દિયો. તમારે વેર મારી સાથે નહીં પણ મારા ભાઈ સાથે છે માટે મારા દાગીના હું તમને નહીં આપું. વાહ, વેર તમારા ભાઈ સાથે છે, તમારી સાથે નહીં. કારણ કે આજ તમારા ઘરેણા લૂંટું ને એ જ વાત તમારા ભાઈને કાને જાય. એને પણ ખબર પડે કે ખીમડિયાની બેનનો ન્યાય કેમ નથી દેવાતો. અને આજ ઘરેણા લૂંટીશ તમારા ભાઈ રાવત રણસિંહને વેદના કેવી થાય છે એવી જ આ બારવટિયા ખીમડિયાની બેનની વેદના છે. રાજવા ઉતારો દાગીના ઘોર જંગલની માલિકોર ખીમડિયાના પંજાની માલિકોર કોણ બચાવનાર છે? એ પણ આજ ઉતારો દાગીના. અરે ભાઈ હું તારી બેન ચંપા આશુ ભાઈ. શું જોઈ રહ્યો છું? તરવારનો ઘા કરવા જતા રાજબા માથે અને આજ મારી બેન ચંપા. ભાઈ હું તારી બેન ચંપા ભાઈ. બેન તારા માટે તો તારા ભાઈ કારા વસ્ત્ર પીરાસ અને ધરાને પણ ધુધારી રહ્યો છું. બેન એક તારા ન્યાય માટે તારા માર્તલને હું ગોતી રહ્યો છું. જ્યાં સુધી તારો માર્તલ મને જીડ્યો નથી બેન, તારા માટે તો આજ તારો ભાઈ પથરાના તકિયા કરી અને સીમાડા રોકું છું બેન. જળ વગરની જેમ માછલી તલખે ને એમ તારા વગર તારો ભાઈ તલખી રહ્યો છે બેન. બેન આજ તારો ભાઈ ખીમડિયો તારા માટે તો આજ બારવટું કરે છે. અને બેન સપનું છે કે ભ્રમ છે? એ જ જ્યાં જોવા જાવ તમારા દુશ્મનના બેન રાજબા એક બાજુ તરવારનો ઘા કરું છું, તમારી બેન ચંપા દેખાય છે. મારી બેન મરી ગઈ ને 6 માસના વાણા પણ વાગ્યા, જેની શમશાનમાં રાખ પણ ઉડી ગઈ. ઉઠાવ ખીમડિયા તરવાર અને ધરતી મથક જુદા કર. આવ ઘરેણા લાવ, કોણ બચાવનાર છે? આશુ ભાઈ જે હાથે મેં તને રાખડી બાંધી છે વીરા એ જ હાથેથી હથિયાર ઉપાડે મારા ભાઈ. બેન ખીમડીઓ કોઈ નિર્માલ્ય નથી બેન કે આજ તારી માંથી હથિયારનો ઘા કરે. અરે બેન તારા મોતના માટે આજ કારા વસ્ત્ર પહેરી અને ન્યાય મેળવવાને માટે આજ બેન મેં હથિયાર હાથમાં લીધા છે બેન. બેન ભાઈ મારે તને મીઠડા લેવા મારા ભાઈ. અરે મારી લાડકી બેન તારા મીઠડા લેવા હોય ને તો આજ તારો ભાઈ ખીમડીઓ તારી સામે ઊભો છે. લે બેન એકથી તારા ભાઈને મીઠડા લે, જેમ જળવગરની માછલી તલખે છે ને એમ આજ તારો ભાઈ ખીમડીઓ તારા વગર તલખે બેન. હા બેન મને મીઠડા લે બેન. રાજબા
આજે મને તમે ભાઈ માન્યો. હા વીરા, આજે તમારા મીઠડા લીધા અને તમે મારા જીભના માનેલ ભાઈ છો વીરા. વાહ, મારે બેન નથી, આજ મને બેન મળ્યા. બેન, શું જોઈશે માગો. આજે તમારો ભાઈ ખીમડીયો ધર્મનો માનેલ ભાઈ તમને આપવા માટે તૈયાર છે. બેન, શું જોઈશે? ના ભાઈ, તમારા જેવા ભાઈ છે મારે જગતમાં બીજા કોઈ વસ્તુની ખામી નથી વીરા. પણ મારા વેલડાનો સાથીદાર વેલડું મૂકીને વયો ગયો છે. પણ મને એ વાતની ચિંતા કે મને ઠેઠ ગોહિલવાડ સુધી કોણ મૂકવા આવશે ભાઈ? ચિંતા ન કરશો બેન. જ્યાં લગી શિમલાની માલિકો ખીમડિયાનો બારવટું હાલે ત્યાં લગી કોઈ પણની તાકાત નથી કે વેરડા સામે ઊંચી આંખ કરી શકે. જેને આ ઊંચી આંખ કરી જોવે ને એને ખીમડિયો ચાલીને આંખ નથી કાઢે. હાથ લાંબો કરે ને એનો હાથ કાપું છું, આંગળી લાંબી કરે તો આંગળીની કપાવું છું. બેન, ચિંતા ન કરશો. ખીમડિયો આજ તમારો ધર્મનો માનેલ ભાઈ છે ને વેલનો વળાવ્યો બનીશ. ગોહિલવાડના સીમાડા સુધી મેળવાને માટે આવી. ખમા મારા વીર. હાલો બેન, આગળ થાઓ. આજ મને સમજ કે દાળલદે મને કીધેલા શબ્દ આજ મને યાદ આવે છે. વાહ દાળલદે, મારું આજ બારવટાનું પાણી ઉતારી દીધું. દાળલદે ખરેખર જોગમાયાનો અવતાર છે કે દાળલદે કીધેલું કે ખીમડિયા કોઈ પણનું વેલું લૂંટવાને માટે જાણે ત્યારે તમારી બેનના દિવ્ય દર્શન થાય. તો આ કારા વસ્ત્રનો ત્યાગ કરી, હાથમાં હથિયારનો ત્યાગ કરીને આવજો મારા અલગ ધણીને પારે. વાહ દાળલદે, આજ પાપી ખીમડિયાને બચાવી લ્યો. હું આવું છું તમારા ચરણે, મને સનાતન ધર્મનો માર્ગ બતાવો. આજ પાપી ખીમડિયાને બચાવી લ્યો. ચાલ જવા દે અલગ ધણીને પારે. એ આ હાલી ભરવાને પાણી મને, એ આ ચાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ સ્વામી. આ ચાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ સ્વામી. બોલાવે સદગુરુ નામી. એ થોડી પીરિયું મારે જાવું સસરીએ. એ થોડી પીરિયું મારે જાવું સસરીએ. થોડી પીરિયું મારે જાવું સસરીએ. માતો શરમ મને સાની, એમાં તો શરમ મને સાની. મને બોલાવે સદગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી મને, આ હાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની. હે મને બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. ખીમડિયાજી, કારણ કે આજ તમે એક અલગ ધણીના ભારે આવ્યા છો, પણ અલગ ધણીના હથિયારો લેતા પહેલા તમારે 4 વસ્તુનો ત્યાગ કરવો પડશે. દાળલદે, પાપી ખીમડિયો આજ સનાતન ધર્મમાં ભળવાને માટે માંગુ છું. મને સનાતન ધર્મની કંઠી બંધાવો અને આજ 4 વસ્તુ ત્યાગ કઈ કઈ કરવાની આજ પાપી ખીમડિયાને કહો. ખીમડિયાજી પધારો ઉસ્તાદ, પધારો. કારણ કે 4 વસ્તુ તો હે કામ, ક્રોધ, લોભ અને મોહ.
કર્મ ધર્મ અર્થ અને મોક્ષ આઠેનું જેની દરકાર નથી એને નિજાર પંથ કહેવાય. એટલે આજથી ને અત્યારથી હથિયારનો ત્યાગ કરો અને ગતના કોટવાનું પદ હું તમને આપું છું. દાડલદી, હજી હું કઈ જાણતો નથી સનાતન ધર્મ એટલે શું, મને ખબર નથી પડતી દાડલદી. અને આજ કંઠી બાંધતા આજ મને તમે કોટવારનું પદ આપો છો, એ તો કહો દાડલદી. 4 વસ્તુ એને ત્યાગ કઈ કઈ વસ્તુનો કરવાનો? ખીમડી આજે 4 વસ્તુ તો એ જ કામ ક્રોધ અને લોભ મોહ કર્મ ધર્મ અર્થ અને મોક્ષ આઠેનો દરકાર નથી એને નિજાર પંથ કહેવાય. એટલે આ 4 વસ્તુનો ત્યાગ કરો. કાણા વસ્તુનો ત્યાગ કરો, હથિયારનો ત્યાગ કરો અને આવો અલગ ધણીના પારે રામદેવપીર બાપાના આશ્રય હું તમને કંઠી ધારણ કરું. દાડલદી, આજ ખીમડીઓ તમારી સામે ઉભો રે પ્રતિજ્ઞા કરે છે કે આજે 4 વસ્તુનો ત્યાગ કરું છું, કામ ક્રોધ લોભ ને મોહ. અને આજ પછી લોખંડી હથિયાર ખીમડીઓ કોઈ દી હાથમાં નહીં ધરે, આ મારી સાહસ પ્રતિજ્ઞા છે. ગતના કોટવાનો પદ તમને આપું છું. આજથી હથિયારનો ત્યાગ કરો અને કોઈ દિવસ ક્રોધ ના કરતા. હવે સમજી જાજો. હા માસ્તરજી, બોલો રામજી મહારાજ કી સનાતન ધર્મની જય. આજ સનાતન ધર્મની કંઠી પહેરાવી, પણ સનાતન ધર્મનો માર્ગ કેવો હોય એ મને જરા કહો, કારણ કે હું આમાં કાંઈ જાણતો નથી. તમારી પાછળ પાછળ હું હાઈલો, મને કહેતા રહ્યો સનાતન ધર્મ એટલે શું. ગતના કોટવાનું પદ તમને આપ્યું છે.